बोलो भारत माता की जय। भारत माता की जय। અત્રે ઉપસ્થિત સૌ વડીલો, માં ભારતીને પરમ વૈભવ પર વિરાજમાન કરતા સૌ યુવાન ભાઈઓ બહેનો, સાથી મિત્રો, હું આ મંચ પરથી વંદન કરું છું, અભિનંદન કરું છું। सूरज हमें रोशनी देता, हवा हमें नया जीवन देती है, भूख मिटाने हम सबकी धरती पर होती खेती है, औरों का भी हित हो जिसमें हम ऐसा कुछ करना सीखे, देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखे। આપણે જ્યારે આ મંચ પર એકઠા થયા છીએ ત્યારે આ કોઈ કાવ્ય કે ગીતની પંક્તિ નહીં, પરંતુ દેશ માટે પોતાની નૈતિક જવાબદારી અને ઋણ અદા કરવા માટેનો એક મહામંત્ર છે। મિત્રો, ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે આ દેશ આપણને શું આપે? સૌથી પહેલાં તો ઓળખ અને અસ્તિત્વ। આપણી સૌથી પહેલી ઓળખ હોય તો એ આપણો દેશ છે। આપણે દુનિયાના કોઈ પણ ખૂણા ઉપર જઈએ, આપણે જ્યારે એમ કહીએ છીએ કે હું એક ભારતીય છું, ત્યારે આપણું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય। પ્રકૃતિનું વરદાન, ભારત ભૂમિ પર જન્મ લેવો એક સૌભાગ્યની વાત છે। આ ભારત ભૂમિ આપણને શ્વાસ લેવા માટે હવા પૂરી પાડે છે, જીવન જીવવા માટે જળ પૂરું પાડે છે, તેમજ આપણું પેટ ભરવા માટે અન્ન પૂરું પાડે છે। મિત્રો, આ ભારત ભૂમિ આપણને આઝાદી અને સુરક્ષા આપે છે। આપણે જે કાંઈ પણ વિચારીએ છીએ, આપણા વિચારો મુક્તપણે રજૂ કરી શકીએ છીએ, આપણે મુક્તપણે ફરી શકીએ છીએ। આ બધું જ આપણા ભારતના સંવિધાન અને સરહદ પર -40°C ડિગ્રી તાપમાનમાં આપણી રક્ષા કરતા વીર જવાનોના કારણે શક્ય બન્યું। મિત્રો, વાત રહી કે દેશ આપણને આટલું બધું આપે છે, પણ આપણી ફરજ શું? આપણે દેશને શું આપી શકીએ? કર્મણીય વાધિકા રસ્તે માં ફલેશુ કદાચનમ કર્મ પર હેતુર્ભુ માતે સંઘોષ કર્મણી। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર 47મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણો અધિકાર માત્ર ને માત્ર કર્મ પર જ છે, એના ફળ પર નહીં। એવી રીતે આપણે જ્યારે દેશ માટે કંઈક આપીએ ત્યારે એના બદલામાં આપણને શું મળશે, એના બદલામાં આપણને શું માન સન્માન મળશે, એની અપેક્ષા આપણે નથી રાખવી। ઘણા લોકોને એમ છે કે દેશ સેવા કરવી એટલે માત્ર ને માત્ર સરહદ પર જઈને ગોળીઓ ખાવી, યુદ્ધ લડવું। મિત્રો, માત્ર ને માત્ર યુદ્ધ લડવું એ દેશ સેવા નથી, પરંતુ આપણા રોજિંદા જીવનની અંદર નાના નાના કાર્યો કરીને પણ આપણે દેશ સેવા કરી શકીએ છીએ। જાગૃત નાગરિક બનીને આપણે આપણા ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, પર્યાવરણને હાનિ ન પહોંચે એવા કર્તવ્ય કરીએ, આપણે પ્રામાણિકતાથી ટેક્સ ભરીએ તો પણ દેશ સેવા આપોઆપ થશે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે, તો એ અંતર્ગત આપણું આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીએ, કચરો કચરા પેટીમાં નાખીએ, તો એ પણ માં ભારતીની પૂજા છે। મિત્રો, આપણે જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, પાણીનો બિલ ન કરીએ, વીજળીની બચત કરીએ, તો એ પણ એક દેશ સેવા છે। હવે યુવાનોની વાત આવે, भारत का युवा कैसा हो, विश्व विजेता जैसा हो, जो ना रुका कभी ना झुका कभी, संघर्ष पथ पे जो लड़ा, राष्ट्र हित में जो डटा, ना मानो तो देख लेना इतिहास है इसका पता। ना डरेंगे तूफानों से, ना झुकेंगे अत्याचारों से, शिवाजी सा साहस हो, विवेकानंद सा ज्ञान, भारत का युवा गढ़ेगा नव भारत का स्वाभिमान। हाथों में तिरंगा लहराए, आंखों में आग सुलगाए, आओ सब फिर से उठे, आगे बढ़े चलते रहे, अब न रुकेंगे ये कदम, जब तक भारत विश्वगुरु होगा, भारत का युवा ऐसा होगा, भारत का युवा ऐसा होगा। मित्रों, આપણે 2047માં વિકસિત ભારતની વાત કરીએ છીએ, તો વિકસિત ભારતમાં પણ સૌથી વધુ યોગદાન મહત્વનો ફાળો કોઈ આપવાનો છે તો આપણા યુવાનોએ આપવાનો છે। આપણા દેશના યુવાનો પોતાની કર્મનિષ્ઠાથી, નવી તકનીકથી આગળ વધી અને આપણી આર્થિક સ્થિતિ અને સામાજિક સ્થિતિ ખૂબ આગળ લાવી શકે છે। મિત્રો, તમે જે કોઈ પણ ક્ષેત્રમાં હોય, ચાહે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, સારી રીતે કાર્ય કરી અને દેશ સેવા કરી શકો। મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે જેને જેને દેશ માટે કંઈક ને કંઈક આપ્યું છે એને આપણે કદી નથી ભૂલી શક્યા। આજે આપણે જાહેર સ્થળો પર જઈએ છીએ ત્યારે અનેક મહાપુરુષો, વીર પુરુષો અને વીરાંગનાઓનું સ્ટેચ્યુ જોઈએ છીએ, કારણ કે એમણે દેશ માટે કંઈક ને કંઈક આપ્યું છે। એટલું જ નહીં, કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ બ્રાઝિલની અંદર, જામ સાહેબનું સ્ટેચ્યુ ઇઝરાયલની અંદર, અને હમણાં જ આપણે સવે સમાચારમાં સાંભળ્યું હશે ઇઝરાયલની અંદર છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્ટેચ્યુ બનવા જઈ રહ્યું છે। એમણે દેશ માટેનું કંઈક આપ્યું છે, પણ જ્યારે જ્યારે દુનિયાને જરૂર પડી ને ત્યારે દુનિયાને પણ કંઈક આપ્યું છે, એટલા માટે આજે દુનિયાને ભૂલી લીધી છે। મિત્રો, ખોટી જગ્યાએ સમય વેડફવાથી આપણને કોઈ યાદ નથી રાખવાનું। મને કહેવા દો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, વીર શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ સુખદેવ, મંગલ પાંડે, ખુદીરામ બોઝ જેવા યુવાનો
જ્યારે દેશની જરૂર પડી ને ત્યારે યુવાન વયમાં ખપી ગયા હતા ને એટલા માટે આજે આપણે એને યાદ કરીએ છીએ, એટલા માટે આજે આપણે એને યાદ કરીએ છીએ. મિત્રો, અત્યારનું અગત્યની વાત કે સકારાત્મક વિચાર અને એકતા. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. અહીંયા ભાષા, ધર્મ, જાતિઓ અલગ અલગ છે, પરંતુ આપણે સૌ વસુદેવ કુટુંબકમની સંસ્કૃતિમાં માનવાવાળા લોકો છીએ. માટે અત્યારે જ્ઞાતિ જાતિના ભેદભાવથી ઉપર ઉઠી અને એકતા અને અખંડિતતા માટે કામ કરીએ. અને આવો આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે કદી એ ન પૂછીએ કે દેશે મને શું આપ્યું. આપણે રોજ આપણે પોતાની જાતને પૂછીએ કે મેં મારા દેશ માટે શું કર્યું. આવો સૌ એક બનો, મેક બનો અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું નાનું પણ મૂલ્યવાન યોગદાન આપીએ. અને અંતમાં એટલું જ કહીશ કે જીવન જીવો તો દેશ માટે અને મરો તો દેશ માટે. કે જીવો તો દેશ માટે અને મરો તો પણ દેશ માટે. અને જીવનમાં કંઈક એવું કાર્ય કરી જાઓ કે જ્યારે પણ આ દેશનો ઇતિહાસ લખાય ત્યારે તમારું નામ સુવર્ણ અક્ષરોથી લખાય, ત્યારે તમારું નામ સુવર્ણ અક્ષરોથી લખાય. જો અનપढ़ है उन्हें पढ़ाए, जो चुप है उन्हें वाणी दे, जो पिछड़ गए उन्हें आगे बढ़ाए, हम समरसता का भाव जगा दे, हम मेहनत का दीप जलाकर नया उजाला करना सीखे. देश हमें देता है सब कुछ, हम भी तो कुछ करना सीखे, हम भी तो कुछ करना सीखे. अस्तु, जय हिंद, जय भारत. मेरा तन मन धन बस जन गण मन जन जन में भारत